કોલંબિયામાં રાષ્ટ્રપતિ પદના સંભવિત ઉમેદવાર મિગુએલ ઉરીબે ટર્બેને ગોળી વાગી છે. સેનેટર અને આગામી વર્ષની રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે સંભવિત ઉમેદવાર મિગુએલ ઉરીબે ટર્બેને શનિવારે બોગોટામાં ચૂંટણી રેલી દરમિયાન માથામાં ગોળી વાગી હતી. તેમને ગંભીર ઇજા થઈ હતી. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે ડેમોક્રેટિક સેન્ટર પાર્ટીએ એક નિવેદન બહાર પાડીને તેને હિંસાનું ક્રૂર કૃત્ય ગણાવ્યું અને કહ્યું કે તે અસ્વીકાર્ય કૃત્ય છે. તેમની પાર્ટીએ જણાવ્યું હતું કે હુમલો ફોન્ટીબોન પડોશના એક પાર્કમાં થયો હતો, જ્યારે સશસ્ત્ર હુમલાખોરોએ તેમને પાછળથી ગોળી મારી હતી. આ મામલે બોગોટાના મેયર કાર્લોસ ગાલાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું હતું કે શંકાસ્પદ ગોળીબાર કરનારની ધરપકડ કરવામાં આવી છે. સ્થાનિક અધિકારીઓ અને પોલીસ ટીમો સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. હુમલાખોરની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે મે 2026માં કોલંબિયામાં રાષ્ટ્રપતિની ચૂંટણીઓ છે. મિગુએલ ઉરીબે ટર્બેને સંભવિત રાષ્ટ્રપતિ ઉમેદવાર માનવામાં આવે છે. તેઓ આ માટે દેશભરમાં ચૂંટણી રેલીઓ પણ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.